પણ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પણ એક વાત શીખવા જેવી છે કે ભાઈ કેવો હોય. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે 33 વર્ષની વયે વિધુર થયેલા એ વ્યક્તિ, અને 33 વર્ષની વયે એટલે પોતાની 7 વર્ષની દીકરી નાની મણિબેન અને 3 વર્ષનો દીકરો ડાયોભાઈ, આ બંને બાળકોની સંભાળ પોતે રાખે છે. અને એ સમયે પોતે નક્કી કરે છે કે મારે સામાન્ય વકીલ નહીં રહેતા, મારે બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે, મારે વિદેશ જવું છે ને ત્યાં જઈને ભણવું છે. ઘણા 10મું પૂરું થઈ જાય ને તો એમ કે બસ. તેથી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરજો કે 33 વર્ષે પોતાના 2 બાળકોની જવાબદારીની સાથે પણ પોતે નક્કી કર્યું હતું કે મારે ભણવું છે, અને પોતે ભણ્યા. પોતે 10,000ની રકમ આજથી 100 વર્ષ પહેલા, હમણાં 31મી ઓક્ટોબરે એના જન્મને 150 વર્ષ પૂર્ણ થયા, એટલે આજથી 100 વર્ષથી વધારે સમયગાળો હતો કે એ સમયની અંદર પોતે 10,000ની રકમ પોતાની અંગત મૂડીમાંથી બચાવીને એ ભેગી કરે, એમાંથી વિદેશ પોતાને ભણવા માટેની વ્યવસ્થા કરે, એમાંથી પોતાને એડમિશન માટેની વ્યવસ્થા કરે, ત્યાં રોકાવાની, અહીંથી જવાની બધી સગવડતા કરે. ઘરે એક કુરિયર આવે, કુરિયરની ઉપર લખ્યું હોય કે VZ પટેલ. મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, એમનું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. કાઉન્સમાં લખ્યું હોય ડિસ્ટ્રિક્ટ પ્લીડર. મોટા ભાઈનું નામ VZ પટેલ થાય, એ પણ ડિસ્ટ્રિક્ટ પ્લીડર હતા, અને પોતાનું નામ VZ પટેલ થાય, એ પણ ડિસ્ટ્રિક્ટ પ્લીડર હતા. નાના એવા વકીલ કે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર લઈને પોતે કેસ લડતા હોય. મોટા ભાઈના હાથની અંદર કુરિયર આવ્યું, વિચાર આવ્યો કે મોટા ભાઈને એમ કે આ કુરિયર મારું છે. કુરિયર ખોલે છે, ખબર પડે છે નાનું ભાઈ તો વિદેશ ભણવા માટે જાય છે, એટલે તરત અંદરથી એને એમ થાય કે મારે તે સામાન્ય વકીલ નથી રહેવું, મારે બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી હતી, મારે વિદેશ જવું હતું. એટલે મોટા ભાઈને વલ્લભભાઈને તરત એવું કે ભાઈ મારે પણ ભણવું હતું, પણ અંદરથી ક્યાંક ઈચ્છા અધૂરી રહી ગઈ, ક્યાંક જવાબદારીઓની વચ્ચે, ક્યાંક બાળકોની જવાબદારીમાં, ક્યાંક પરિવારની, ક્યાંક સમાજની, આ બધાની જવાબદારીની વચ્ચે હું ભણી ન શક્યો. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કે ભાઈ તમારે ભણવું છે, તમે એમ કરો કે એ સમયની અંદર વહાણમાં બેસીને અથવા તો સ્ટીમરના માધ્યમથી વિદેશની અંદર જવાતું, અને માત્ર નામ વેરીફાઈ થતું, પાસપોર્ટ સાઇઝની કોપી હોય ને એ ત્યાં લગાવવામાં આવતી નહીં. એટલે મોટા ભાઈને એવું કે મારા પાસપોર્ટ ઉપર તમે ભણી આવો, મારી ટિકિટ ઉપર તમે ભરી આવો, અને મારું જે મેં એડમિશન લીધું છે એની ઉપર તમે જાઓ ને ભણી આવો. મોટા ભાઈને પોતાના ટિકિટ, પોતાના પાસપોર્ટ ને પોતાના એડમિશનની બધું જ પ્રોસેસ આપી દે છે, અને એવું કહે છે કે ચિંતા નહીં કરતા, ત્યાં આર્થિક વ્યવસ્થા હું સંભાળી લઈશ, પરિવારની જવાબદારી અહીંયા મારી ઉપર છે. અને મોટા ભાઈને વિદેશ ભણવા માટે મોકલે છે. એવું કહેવાય ને કે 2 ભાઈને બનતું હોય એટલે ત્રીજા કોકને તરત એવું થાય કે અહીંયા હળી કરવા જેવી છે. કોઈ પણ સમાજનો નિયમ છે સાહેબ, 2 ભાઈને, 2 બેનને, સાસુ વહુને, પતિ પત્નીને, કોઈ પણ 2 વ્યક્તિને બને ને એટલે તરત કોકને એમ થાય અહીંયા હળી બરાબર કરે. બધા આવા ન હોય. સમાજની અંદર 10% જ માણસોનો આવો જન્મ થયો હોય એના માટે, બાકી 90% હારા હોય. એના 10% જન્મ થયો છે ને જો એ તમને પકડાઈ જાય ને, તમારી વ્યક્તિ સામે આવી જાય ને, એના માટે આપણે સરકારને રજૂઆત કરશું કે એના માટે પણ એકદમ સરસ મજાના પતરાના મેડલની કે એની ઉપર ભારત રત્ન લખ્યું હોય ને આની પણ વ્યવસ્થા કરો.